જાનમાં બંધારણનું ઉલ્લંઘન થતા કાંકરેજના ધારાસભ્ય અમરોજી ઠાકોરનું નિવેદન આવ્યું સામે। બંધારણના 17 જેટલા મુદ્દાઓ છે, પરંતુ સૌથી અગત્યનો મુદ્દો હતો ડીજેનો અને ડીજે સદંતર બંધ એવું બંધારણ થયું। બંધારણના મુદ્દા નંબર 4માં જાનમાં વરઘોડો મામેરામાં કે જાનમાં ડીજે વગાડવું નહીં। ડીસામાં જાબડિયા ગામે ગઈકાલે ગબ્બર ઠાકોરના ભત્રીજાના લગ્નમાં બંધારણનો ભંગ થયો એટલે સમાજમાં આક્રોશ છે। આવતીકાલે 1 વાગ્યે જાબડિયા ગામ ભેગું થશે અને આગેવાનો પણ ભેગા થશે અને બંધારણ કેમ તૂટ્યું તેને લઈ ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે। અમે ગામને પૂછીશું અને ગબ્બર ઠાકોરને પણ બોલાવીશું અને તમામ ચર્ચા થયા બાદ આગળની વાત નક્કી કરીશું, તેમ અમરુજી ઠાકોર જણાવી રહ્યા છે। દિયોદર ઓગણથળી ખાતે ઠાકોર સમાજની લાખોની સંખ્યામાં સમાજનું બંધારણ અમલમાં આવ્યું છે અને એના વિવિધ મુદ્દાઓ છે। બંધારણના મુદ્દાસર આપણી સમક્ષ નથી કહેતો, પરંતુ સૌથી મહત્વનો મુદ્દો હતો ડીજેનો અને ડીજે સદંતર બંધ એવી વાત ઉપર બંધારણ પણ હતું। આપણે પત્રિકા પર પણ બતાવીશ કે મુદ્દા નંબર 4માં જાનનો વરઘોડો મામેરું કે જાનમાં ડીજે વગાડવું નહીં, આ સમાજે બનાવેલું બંધારણ છે। પણ ગઈકાલે જાબડિયા ગામમાં કલાકાર જબ્બરસિંહ ઠાકોરના ભત્રીજાના મેરેજ વખતે કંઈક ગામમાં વરઘોડો નીકળ્યો છે ડીજે સાથે, લાઈવ ડીજે સાથે। સમાજમાં આક્રોશ છે, સમાજનું વિવાદન પણ આ બાબતથી ખૂબ આક્રોશમાં છે, સમાજના આગેવાનો આક્રોશમાં છે। ત્યારે આવતીકાલે જાબડિયા ગામે 1 વાગે જાબડિયા ગામ ભેગું થાય છે અને ડીસા તાલુકાના આગેવાનો ભેગા થાય છે। જ્યારે મને પણ તાલુકાના આગેવાનો ફોન કર્યો છે, ત્યારે હું પોતે આવતીકાલે જાબડિયા બપોરે 1 વાગે પહોંચવાનો છું અને આ બંધારણ કેમ તૂટ્યું એની ચર્ચા વિચારણા કરવાનો છું। સાહેબ, શું કાર્યવાહી થશે? કાર્યવાહીની અંદર તો સૌપ્રથમ તો અમે ગામને પૂછીશું, જે ભાઈએ બંધારણ તોડ્યું છે એ આવશે તો એમની સાથે પણ વાતચીત કરીશું અને બધાની વાતચીત સાંભળ્યા પછી અમે અમારા સમાજના શું આગેવાનો છે, જે સંકલન સમિતિ છે અમારી, એની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આગળની વાત નક્કી કરીશું। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા।